નાગજીભાઈ આડીસરા અત્રે વધાર્યા છે. એક સમાજનું બહુ મોટું ગૌરવ કહેવાય. એમનો સન્માન સમારોહ અત્યારે આપણે લઈ લઈએ, એ પછી દાંડિયાના સ્તર આપણે આગળ વધીશું. આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા સમાજના જે આગેવાનો છે એમને વિનંતી, પરિવારના આગેવાનોને વિનંતી, આપણે ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી દીપ પ્રાગટ્ય કરીશું. એ પછી સન્માન આગળ વધીશું. સમાજના આગેવાનોને વિનંતી, આ સ્ટેજ પાસે આપ પધારશો દીપ પ્રાગટ્ય કરવા માટે. વડીલોને પણ વિનંતી એ પણ હાજર રહે. હા, આગેવાનોમાં સમાજના જે ઉપસ્થિત છે એમને વિનંતી, આપ સ્ટેજ પાસે પધારશો. શ્રીમાન વેરશીભાઈ રૂપાભાઈ બોરણિયા, હા, ભાવરભાઈ ભીખાભાઈ વારિયા હોય તો પણ આવે. અર્જુનભાઈ ખેવાભાઈ નાથાણી, રામભાઈ રવજીભાઈ સુવર, હા હા, નીલાબેન મોતીભાઈ નાયકિયા, શૈલેષભાઈ છગનભાઈ આડીસરા, સમાજના પ્રમુખ શ્રી રામભાઈ જગાભાઈ ગોત્રકિયા, ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ભીખાભાઈ અમીપરા, આ તમામ આગેવાનોને, સમાજના વડીલોને વિનંતી, આપ સ્ટેજ પાસે પધારશો. સ્ટેજ પાસે આપ પધારશો વિનંતી. દીપ પ્રાગટ્યની શુભ શરૂઆત કરી આપણો સન્માન સમારોહને આગળ વધારીશું. એ ઉપરાંત ભવ્ય દાંડિયા રાસનો કાર્યક્રમ છે. સમાજના આગેવાનોને વિનંતી, આપ સ્ટેજ પાસે પધારશો.
જવાન શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિનો આજે સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે. તો આ પ્રસંગે હાર્દિકભાઈ વિશે આપણે થોડી જાણકારી લઈશું. હાર્દિકભાઈ નાગજીભાઈ પ્રજાપતિ આર્મી એર ડિફેન્સની ટ્રેનિંગ જગન્નાથપુરી ઓડિશા ખાતે પૂર્ણ કરી અને આજે આવેલ છે. તો આ નિમિત્તે આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ. તો હાર્દિકભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. જીગરનું કામ છે આ દરેક વ્યક્તિ. અને આજે આ શુભ પ્રસંગ અહીંયા થઈ રહ્યો છે. તો હાર્દિકભાઈ વિશે હું તમને કંઈક જણાવું. આપણા ત્યાં દરેક લોકો એક સપનું જોતા હોય છે. દરેક દીકરો જ્યારે એક મૂવી જોઈ ને તો બોર્ડર ઉપર જ્યારે વીર જવાનને સેવા આપતું જોઈ ને તો એનું હૃદય કંપી ઉઠે. દરેક દેશવાસી એવું ઈચ્છે કે આજે આપણો દેશ સુરક્ષિત છે અને સુરક્ષિત રહે. તો આવું સ્વપ્ન હાર્દિકભાઈએ પણ જોયેલું. જ્યારે 10મું ધોરણ ભણતા હતા તો ત્યારે તેમણે પોતે ઇન્સ્પાયર થઈ અને આ ટ્રેનિંગ માટે સ્ટાર્ટ કરેલું. 12th સ્ટાન્ડર્ડમાં તેમણે એક ફોર્મ ભર્યું જે અગ્નિપથ એક્ઝામ આવે તો એના સ્કીમ મારફતે એમણે આ ટ્રેનિંગનું ફોર્મ ભરેલું અને એમાં મેડિકલ અને ફિઝિકલ પાસ કર્યું. તો હાર્દિકભાઈ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હાર્દિકભાઈને હું પહેલા વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે. જોરદાર તાળીઓ થઈ જાય અને હું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વગાડવા માટે વિનંતી લિસ્ટમાં તમારું નામ આવે અને સિલેક્શનમાં તમે પાસ થાવ તો જ તમે આ
કરી શકો. અને હાર્દિકભાઈ આજે આ તમામ કસોટીઓમાં પાર ઉતરી અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પ્રજાપતિ સમાજનો એક દીકરો કે જ્યારે દેશ સેવા માટે જ્યારે પોતાનું યોગદાન આપવા માટે તત્પર છે, તો આપણે એમને તાળીઓના ગડગડાટથી ફરી એક વખત વધાવી લેવું જોઈએ. આ ટ્રેનિંગ 7 મહિનાની હતી અને ઓડિશા જગન્નાથપુરીમાં એમણે આ ટ્રેનિંગ લીધી હતી. અને એર ડિફેન્સની હું તમને વાત કરું, ઓપરેશન સિંદૂર જે પહેલગામની જે ઘટના હતી તેમાં જે ઓપરેશન સિંદૂર થયું હતું તેમાં એર ડિફેન્સનો આર્મીના જવાનોનો ખૂબ મોટો ફાળો હતો, જેમાં 600+ ડ્રોન એમણે ઉડાવ્યા હતા. તો એર ડિફેન્સનો ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે આપણી દેશ સેવામાં. તો આપણે સન્માન કરવાના છીએ. હાર્દિકભાઈનું સન્માન તો ઘણા બધા કરવા માંગે છે, બહુ બધું લિસ્ટ છે, પણ શરૂઆત ડીસા પ્રજાપતિ સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખને વિનંતી, પ્રમુખ શ્રી રામભાઈ જગભાઈ ગુત્રકિયા અને રણછોડભાઈ ભીખાભાઈ અમીપરાને વિનંતી, આપણા સમાજનું ગૌરવ હાર્દિકને આપ સન્માન કરવા માટે આપ આગળ પધારશો. શ્રીમાન હાર્દિકભાઈનું આપ સન્માન કરશો. તાળીઓના ગગડાટથી વધાવજો. હાર્દિકભાઈને સમાજનું બહુ મોટું ગૌરવ છે. સમગ્ર સમાજ પ્રજાપતિ સમાજનું ગૌરવ છે ભાઈ શ્રી હાર્દિકભાઈ. કચ્છ પ્રજાપતિ સમાજ ડીસા ફળિયાના પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન કરી રહ્યા છે. એ પણ આર્મી ડિફેન્સમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે. હાર્દિકભાઈના ખાસ મિત્ર છે. પરમાર દાહોદ ગામથી આવે છે. હા, તરત. પછી નીલમબેન વિપુલભાઈ આડીસરા પણ લીલાબેન નાગજીભાઈનું સન્માન કરશે. એ પણ આવે. નીલમબેન વિપુલભાઈ આડીસરા લીલાબેન નાગજીભાઈનું સન્માન કરશે. લાલજી ગિરીશભાઈ પરમાર મિત્ર, ગિરીશભાઈ એમને પણ વિનંતી આપ જોડે રહેશો. ગિરીશભાઈ પરમાર દાહોદ ગામથી પધારેલ. રામભાઈ પ્રજાપતિ એ પણ હાર્દિકભાઈનું સન્માન કરશે. આપણે જે રામાભાઈ પ્રજાપતિ, ત્યારબાદ ભાઈ નાનજીભાઈ પ્રજાપતિ વારૈયા, મોહનભાઈ નાનજીભાઈ પ્રજાપતિ વારૈયા, ત્યારબાદ વેરશીભાઈ રૂપાભાઈ પુરાણિયા, શ્રીમાન નાગજીભાઈનું સન્માન કરવા માંગે છે. નાગજીભાઈ રાણાભાઈ આડીસરા એમનું સન્માન કરશે. સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી પ્રમુખ રામભાઈ અને રણછોડભાઈ નાગજીભાઈનું સન્માન કરશે. નાગજીભાઈને વિનંતી એ પણ જોડે રહેશે હાર્દિકભાઈના જોડે. હા, રીતિ સિદ્ધિ મહિલા મંડળ હા છે. ત્યારબાદ વેરશીભાઈ રૂપાભાઈ પુરાણિયા, હાર્દિકભાઈના કઝિન બ્રધર આવી જાઓ, ઉર્વેશભાઈ, ભૌતિકભાઈ, ધ્યાનભાઈ, મયંકભાઈ, હાર્દિકભાઈ અને ગિરીશભાઈનું
સન્માન કરશે મોતીભાઈ બીજલભાઈ નાયકિયા. આપણા સમાજના વોર્ડ નંબર 4 ના નગરપાલિકાના સદસ્ય મોતીભાઈ બીજલભાઈ નાયકિયા બંને આર્મી ડિફેન્સમાં જે ટ્રેનિંગ લઈને આવ્યા છે આપણા બંને મિત્રો હાર્દિકભાઈ અને ગિરીશભાઈનું સન્માન કરશે મોતીભાઈ બીજલભાઈ નાયકિયા. સમાજના આગેવાન હા બંને આગેવાનો વૈશ્યભાઈ રૂપાભાઈ પુરણિયા અને અર્જુનભાઈ ખીમાભાઈ નાથાણી બંને મિત્રો જે ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે ગિરીશભાઈ અને હાર્દિકભાઈ બંનેનું ભવ્ય ફોટો ફ્રેમ સાથે સન્માન કરી રહ્યા છે. વેરસીભાઈ અને અર્જુનભાઈ ફોટો ફ્રેમ સાથે સન્માન કરી રહ્યા છે. તો ઉર્વેશભાઈ, ભૌતિકભાઈ, ધ્યાનભાઈ, હર્ષદભાઈ, મયંકભાઈ, છોકરો સાઈડ ડીસા સમાજમાં લગભગ છેલ્લા 15 વર્ષથી કાર્ય કરતું મંડળ એટલે શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ ઉર્ફે શિક્ષણ સમિતિ. કેળવણી મંડળના તમામ સભ્યશ્રીઓને વિનંતી શ્રીમાન હાર્દિકભાઈનું સન્માન કરવા માટે તમામ સભ્યશ્રીઓ કેળવણી મંડળના તમામ સભ્યશ્રીઓ આવશે. શિક્ષણ સમિતિ કેળવણી મંડળ એ મૂકી દે ખાલી ઓલાનો ફોટો પાડો ગ્રુપ ના અહીંયા 1 મિનિટ અહીંયા પકડ ચાલુ છે તમે ક્લિયરમાં આવો. હાર્દિકભાઈના ફોઈ સોનીબેન અને તથા ખોટી રાળો પાર્સલ. ત્યારબાદ તમામ કઝિન બ્રધર્સ હર્ષદભાઈ, પૂર્વેશભાઈ, મયંકભાઈ, ધ્યાનભાઈ બધા અહીંયા ઉપસ્થિત રહે. જયેશકુમાર વેરસીભાઈ નાયકિયા પણ હાર્દિકભાઈનું સન્માન કરશે. સ્ટેજ પાસે આવશે. અમરતભાઈ અને શાંતાબેન બંને હાર્દિકનું સન્માન કરશે. હા અજીતભાઈ રાણા પણ આવશે. હાર્દિકનું સન્માન કરવામાં આવે. સમાજનો ગૌરવ કહી શકાય. સમાજ સેવકમાં જેનું બહુ મોટું નામ છે બાજીપુરાથી પધારેલા રતનભાઈ કરશનભાઈ વાઘાણી સમાજ સેવક એ પણ હાર્દિકનું સન્માન કરવા માંગે છે. એમને પણ વિનંતી આપ હાર્દિકનું સન્માન કરશો. સાથે ભાવનાબેન આવશે. હા અમરતભાઈ, શાંતાબેન આવે, અમરતભાઈ આવે. એન્જિનિયર દિનેશભાઈ માળી એન્જિનિયર એ પણ હાર્દિકભાઈનું સન્માન કરવા માંગે છે. કાંતિભાઈ માળી
કાંતિભાઈ માળી હાર્દિકભાઈનું સન્માન કરશે. પાલનપુરથી પધારેલા બાબુભાઈ માલજીભાઈ મીઠાવિયા, બાબુભાઈ માલજીભાઈ મીઠાવિયા પાલનપુર વાળા હાર્દિકનું સન્માન કરશે. ધવલભાઈ લાલજીભાઈ સાંડાણી હાર્દિકનું સન્માન કરશે. મિલનભાઈ નાગજીભાઈ આડીસરા, મિલનભાઈ નાગજીભાઈ આડીસરા હાર્દિકનું સન્માન કરશે. ચાલુ છે મારા મિલા વિડીયો પેલા ઉરેશ મારો નંબર મારા ખાલી 5 મિનિટ ખાલી મારા બરાબર વાઘાણી સમાજ સેવક, હા ભાવનાબેન છે જોડે. રામસુભાઈ ભવનભાઈ કાસા એ પણ હાર્દિકનું સન્માન કરશે. સમાજ સેવક બાજીપુરા વાળા રતનભાઈ કરશનભાઈ વાઘાણી હાર્દિકનું સન્માન કરી રહ્યા છે. હા બાબુભાઈ માવજીભાઈ મીઠાવિયા હાર્દિકનું અને નાગજીભાઈ બંનેનું મીઠાવિયા. હા ગાંધીનગરથી પધારેલા ચૈતાલીબેન પણ હાર્દિકનું સન્માન કરવા માંગે છે. ગાંધીનગરથી પધારેલા ચૈતાલીબેન. પ્રભુભાઈ માવજીભાઈ મીઠાવિયા અને ભવનભાઈ રામભાઈ નાખવા પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી ભવનભાઈ રામભાઈ નાખવાણી અને ટૂંક જ સમયમાં દાંડિયા રસનો ભવ્ય કાર્યક્રમ ચાલુ કરવાનો છે. એટલે વિનંતી, જેમને પણ સન્માન કરવાના હોય જલ્દીથી સન્માન કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ એ તરફ. ચાલુ જ છે. પ્રતિક તું લેને ઉભો રહે, આમ ચાલુ રાખ, બંધ નહીં કરતો. હા બંધ નહીં કરવાનું, બંધ નહીં કરવાનું, બંધ નહીં કરતો. રાખી જો હર્ષદભાઈ બોલાવે. આમ રાખ, નમાવું નહીં, આમ રાખ. હા ઠીક છે યાર, બંધ જરાક નહીં કરતો, બંધ નહીં કરવાનું. ચાલુ ભલે 25 આમ બોલીએ તો બધું આવી જાય. તો હર્ષદ બસ ચોક્કસ સમયમાં થોડી ઉતાવળ રાખશો. સન્માન કાર્યક્રમમાં થોડી ઉતાવળ કરવા વિનંતી. દાસ ગામથી પધારેલા આપણા મિત્ર ગિરીશભાઈ પરમાર હાર્દિકના મિત્ર છે. એમણે પણ સાથે ટ્રેનિંગ પૂર્ણ કરીને અહીંયા પધાર્યા છે. સદસ્ય વોર્ડ નંબર 3 એ સન્માન કરશે હાર્દિકભાઈનું તથા રાણાભાઈનું. લાલજીભાઈ માધવભાઈ ચાંડાણી, લાલજીભાઈ માધવભાઈ ચાંડાણી હાર્દિકનું સન્માન. હરીશરા હાર્દિકનું સન્માન કરશે.
સુરેશભાઈ ખીમાભાઈ નાઈકિયા નું સન્માન કરશે. કાર્યક્રમ માત્ર 2 મિનિટ લેશે. 2 મિનિટમાં મોહનભાઈ બાદેવભાઈ રાણાભાઈ નું સન્માન કરશે. હાર્દિકભાઈના સ્કૂલ ફ્રેન્ડ્સ જેઓ અહીંયા ઉપસ્થિત છે તેઓ તેમનું સન્માન કરવા કરું છું કે તેઓ તેમની ટ્રેનિંગ વિશે થોડુંક આપણને જણાવે. વિનંતી કરું છું તેમને હું દશરથસિંહ પઢિયાર સાહેબ શ્રી એમના કોચ છે. એમના વિશે થોડું ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ. નમસ્કાર, જય હિન્દ મિત્રો. મારું નામ દશરથસિંહ પઢિયાર, શ્રી રામ ફિઝિકલ એકેડમી ડીસા કોચ. આજ બંને મારા વિદ્યાર્થીઓ ટ્રેનિંગ કરીને આવ્યા છે, હાર્દિક અને ગિરીશ. તો મારા માટે એક ખુશીનો ક્ષણ હતો, કેમ કે ઘણા સમયથી મારા જોડે ટ્રેનિંગ કરતા હતા બંને મિત્રો. જ્યારે બી ટ્રેનિંગ કરવા મારા જોડે આવ્યા ત્યારે કે સર મારે આર્મીમાં ભરતી થવું છે. તો મેં કીધું એના માટે તમારે સખત મહેનત કરવી પડશે, કારણ કે મહેનત વગર યુનિફોર્મ પહેરવું આપણા બસની વાત નથી. તો એ લોકોને સખત ઘણી મહેનત કરાવી. સવારમાં ગ્રાઉન્ડમાં આવતા એમને 4 થી 5 કલાક સખત ટ્રેનિંગ કરાવતો. અને આજે આ યુનિફોર્મમાં હું જોઉં છું અને એમના મમ્મી પપ્પા કરતા મને બહુ વધારે ખુશી થાય છે, કેમ કે ગુરુ માટે એમની ખુશી શું હોય કે એ જે મહેનત કરાવે એમના વિદ્યાર્થીઓને અને સફળ થઈને આગળ જાય, દેશ રાષ્ટ્ર ગામનું નામ રોશન કરે, એ આપણા માટે બહુ મારા માટે ખુશીનો ક્ષણ હતો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. દેશ સેવાનું આ કામ છે. તો આપણે હું તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ પોતપોતાની જગ્યા પર ઊભા રહી જાય. આપણે રાષ્ટ્રગીત